અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ થઈ ચૂક્યો છે। જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુથી યાત્રાળુઓની પ્રથમ બેચને લીલી ઝંડી આપી। કાશ્મીર ખીણમાં બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેના નાદ સાથે ઉત્સાહભેર રવાના થયા। 57 દિવસની યાત્રા અનંતનાગ જિલ્લાના પરંપરાગત 48 કિલોમીટર લાંબા નુનવાન પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં વધુ મુશ્કેલ 14 કિલોમીટર લાંબા બાલતાલ માર્ગથી એક સાથે શરૂ થઈ। પ્રથમ બેચમાં 4822 યાત્રાળુઓનો સમાવેશ થાય છે, જે શુક્રવારે સાંજે પહેલગામ પહોંચ્યા હતા। યાત્રાળુઓના કાફલામાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ હતા। યાત્રાળુઓ ઘણા ખુશ હતા। યાત્રાળુઓએ વ્યવસ્થાના પણ ભારોભાર વખાણ કર્યા। काफी एक्साइटेड है और दिस हैज कम आउट ऑफ नथिंग, अचानक से ही हुआ है। सो आई एम रियली एक्साइटेड एंड काफ़ी टाइम से कोशिश कर रहे थे जाने के लिए और अब फाइनली जा रहे एंड दैट टू पहले वाले इसमें तो काफ़ी एक्साइटमेंट है और खुशी भी है कि जाने के लिए मिल रहा है। अरेंजमेंट्स आर वेरी गुड। वी रियली लाइक टू थैंक द गवर्नमेंट कि उन्होंने इतने परफेक्ट तरीके से अरेंजमेंट किए हैं। खुश तो बहुत है, एक्साइटेड भी बहुत है। पहली बार आ रहे हैं और बाबा के बुलावा आया है। अभी आगे देखते हैं कैसे होता है। कल पहला ही जटा है। पहला ही जट्टा है। कितनी खुशी है आपके साथ, बाकी साथी हैं, लोग आए हैं? बहुत सारे खुश है, सब खुश है और सबको बस यही एक तमन्ना है कि बाबा के दर्शन जल्दी से जल्दी हो जाए। 7वीं बार इस यात्रा पे आ रहा हूँ। हाँ जी, और लगातार 4थी बार इस यात्रा पे आ रहा हूँ बालताल से जी। और बड़ी खुशी है, लोगों में बड़ी खुशी है, बड़ा उत्साह है कि भाई बाबा जी के दर्शन के लिए जा रहे हैं। और देखो प्रशासन की व्यवस्था ठीक है, पर RFID कार्ड के लिए लोगों में बड़ी दिक्कत हो रही है। જમ્મુ કાશ્મીરમાં સ્થાનિકોએ યાત્રાળુઓનું ભાવભેર સ્વાગત કર્યું। યાત્રિકોને ફૂલહાર પહેરાવવામાં આવ્યા। સ્થાનિકોએ યાત્રાળુઓને તમામ શક્ય મદદની ખાતરી પૂરી પાડી હતી। बाबा बर्फानी के दर्शन करने के लिए आ रहे हैं, तो उनको किस तरीके से कश्मीर के लोग यहाँ से लेकर बराबर नुनवन तक और सोनमर्ग तक वेलकम कर रहे हैं। और उसी तरीके से जो यहाँ के यूथ है, आज ज़्यादातर यूथ आपको हर जगह नजर आएंगे कि जो श्री अमरनाथ जी यात्रा यहाँ उनको किस तरीके से यहाँ पर वेलकम कर रहे हैं। हम एकजुट होकर यात्रियों के स्वागत के लिए यहाँ आए हुए हैं। नवयुग टंडल पे जो गेटवे ऑफ कश्मीर है, यहाँ पे यात्रियों का हम स्वागत करने के लिए सुबह से खड़े हैं। और एक हम आशा रखते हैं, एक दुआ करते हैं अल्लाह ताला से कि ये 2026 की जो यात्रा है सफ़र रहे, अच्छी तरीके से ये दर्शन करें और पूरे देश में एक मैसेज आए कि जो कश्मीरियत है, वो जो कश्मीरी कल्चर है, तो उसको मतलब पूरे प्रदेशों में, पूरे देश के हर कोने तक पहुँचाए कि कश्मीर में किस तरीके के लोग रहते हैं। પીએમ મોદીએ અમરનાથ યાત્રાએ જતા લોકોની શુભકામના પાઠવી છે। યાત્રિકો માટે તેમણે એક પત્ર પણ પોસ્ટ કર્યો છે, જેમાં યાત્રાળુઓને કેટલાક અનુરોધ કર્યા છે, જેમાં સ્વચ્છતાના નિયમોનું પાલન કરવાનો એક મુખ્ય અનુરોધ, આ ઉપરાંત વહીવટીતંત્રના આદેશો, ટ્રાફિકના નિયમો અને સલામતીની સૂચનાઓનું પાલન કરવાનો, લપસણા રસ્તા પર અને ખરાબ હવામાનમાં સાવધાની રાખવાનો, મુસાફરી ખર્ચનો 10% ખર્ચ સ્થાનિક ચીજવસ્તુઓ ખરીદવા પાછળ ખર્ચ કરવાનો, रक्षाबंधन निमित्ते एक पेड़ मां के नाम अभियानना भागरूपे एक छोड़ भेटमां आपवा माटे कह्युं छे। आ वखतनी अमरनाथ यात्रा माटे अभूतपूर्व व्यवस्था करवामां आवी छे। श्रद्धाळुओ पहेला करता वधु सुविधाओनो आनंद माणशे अने सौथी महत्वपूर्ण फेरफार ए छे बालतालथी गुफा सुधी वीजળી અને લાઇટિંગની વ્યવસ્થા, જેના કારણે યાત્રાળુઓને રાત્રે અને ખરાબ હવામાનમાં રાહત મળશે। ચઢાણ દરમિયાન અસુવિધા ઘટાડવા માટે ટ્રેકિંગ રૂટમાં સુધારો કરવામાં આવ્યો છે। ઘોડા, પાલખી અને કુલી માટે પ્રીપેડ બુકિંગ સિસ્ટમ શરૂ કરાઈ છે, જેનાથી યાત્રાળુઓને નિશ્ચિત ભાડા પર સેવા મળશે। આ ઉપરાંત યાત્રિકોની રહેવાની વ્યવસ્થા પણ વધારવામાં આવી છે। બાલતાલ, નુનવાન, શ્રીનગર અને ચંદ્રકોટમાં યાત્રી નિવાસનો વિસ્તાર કરવામાં આવ્યો છે। જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસમાં 2500 યાત્રાળુઓ રહી શકે છે। બાલતાલ રૂટ પર 12 સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે। જમ્મુમાં તાવી રિવરફ્રન્ટ પર એક નવું સંકલિત સુવિધા કેન્દ્ર સ્થાપિત કરાયું છે। નોંધણી, તબીબી તપાસ, આરોગ્ય પ્રમાણપત્ર, દસ્તાવેજ ચકાસણી અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ એક જ જગ્યાએ પૂર્ણ કરી શકાય છે। અને યાત્રાના રૂટ પર દર 2 કિલોમીટરના અંતરે ઓક્સિજન બૂથ બનાવવામાં આવ્યા છે। રૂટ પર મોટી સ્ક્રીન દ્વારા હવામાન માહિતી પૂરી પડાય છે। બંને યાત્રા રૂટ પર 1000 તબીબો અને આરોગ્ય કર્મચારીઓ તૈનાત છે। બંને સ્થળોએ 100 બેડની અત્યાધુનિક કામચલાઉ હોસ્પિટલ તૈયાર કરાઈ છે। બાલતાલ બેઝ કેમ્પમાં 57 લંગરની વ્યવસ્થા છે। અમરનાથ શ્રાઇન બોર્ડે અનેક સ્થળોએ તંબુ ગોઠવ્યા છે।
અહીં 800 રૂપિયામાં બેડ ઉપલબ્ધ છે. 30,000 લોકોના રહેવા માટે શિબિર તૈયાર કરાય છે. દેશમાં ચોમાસું જામ્યું છે ત્યારે અમરનાથ યાત્રાને પણ હવામાન નડી શકે છે. હવામાન વિભાગે 6 જુલાઈ સુધી બંને રૂટ પર ભારે વરસાદની આગાહી કરી છે. બાલતાલ બેઝ કેમ્પથી ગુફા મંદિર સુધી 2 દિવસ વરસાદ પડી શકે છે. બાલતાલ રૂટ પર બરારીથી રેલપત્રી સુધી ભૂસ્ખલન ઝોન છે અને આ રૂટ પર 12 સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. કાશ્મીરમાં સતત વરસાદ અને ખરાબ હવામાનને કારણે યાત્રાળુઓને યાત્રા પૂર્ણ થયા પછી તરત પાછા ફરવાની સલાહ અપાઈ છે. દક્ષિણ કાશ્મીરના હિમાલય ક્ષેત્રમાં આશરે 3,880 મીટરની ઊંચાઈ પર સ્થિત પવિત્ર અમરનાથ ગુફા મંદિર દેશના અગ્રણી ધાર્મિક યાત્રાધામોનું એક છે, જ્યાં કુદરતી રીતે બરફનું શિવલિંગ તૈયાર થાય છે. આ વખતે દરેક નોંધાયેલા યાત્રાળુઓને RFID કાર્ડ આપવામાં આવ્યા છે. તેનાથી વહીવટીતંત્ર યાત્રા દરમિયાન દરેક યાત્રાળુના લોકેશનને ટ્રેક કરી શકશે. જો કોઈ યાત્રાળુઓને રસ્તામાં કોઈ સમસ્યા નડશે તેને ઝડપથી મદદ પૂરી પડાશે. અને સમગ્ર યાત્રા માર્ગ પર સુરક્ષા વધુ મજબૂત બનાવાઈ છે. જમ્મુથી અમરનાથ ગુફા સુધીના હાઈવે, રેલવે સ્ટેશન, બેઝ કેમ્પ અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરાયા છે. સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળો સંયુક્ત રીતે સમગ્ર યાત્રા માર્ગનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 3,90,000થી વધુ યાત્રાળુઓએ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી છે. છેલ્લા 15 વર્ષના આંકડા પર નજર કરીએ તો 2012માં સૌથી વધુ 6,35,000 યાત્રાળુઓ નોંધાયા. ત્યારબાદ આ સંખ્યા ઘટી 2016માં ફક્ત 2,21,000 યાત્રિકો નોંધાયા. 2023થી ફરી યાત્રિકોની સંખ્યામાં વધારો થયો અને આ વર્ષે 4.5 લાખ યાત્રાળુઓ આવ્યા. 2024માં આ સંખ્યા 5 લાખ સુધી પહોંચી ગઈ. 2025માં ફરી ઘટીને 4,14,000 પર આવી. આ વર્ષે અત્યાર સુધી 3,90,000 યાત્રિકોએ નોંધણી કરાવી છે.